દેશ સતર્ક, તપાસ તીવ્ર। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિનાશકારી કાર બ્લાસ્ટથી આખો દેશ હચમચી ગયો। આ ધમાકામાં 9 લોકોના મોત થયા છે, 20થી વધુ લોકો ઘાયલ થયા છે। આ ઘટના પછી દેશભરમાં હાઈ એલર્ટ છે। એનઆઈએ, એનએસજી સહિત સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાયેલી છે। આ કૃત્ય પાછળ જવાબદારોને શોધવા માટે ચેકિંગ ચાલી રહ્યું છે। ત્યારે જમ્મુ કાશ્મીરથી મહારાષ્ટ્ર સુધી બધે જ હાઈ એલર્ટ છે। ગુજરાતમાં પણ ઠેર ઠેર ચેકિંગ થઈ રહ્યું છે। ત્યારે શું થઈ રહ્યું છે ગુજરાતમાં ચેકિંગ, આવું જોઈએ, જાણીએ, સમજીએ। દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ દેશ હચમચી ગયો છે। સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર થયો છે। જુઓ આ 6 શહેરોના આ લાઈવ દ્રશ્યો। દરેક જગ્યાએ ચેકિંગનો ધમધમાટ છે। દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે દેશના જુદા જુદા રાજ્યોના ખાસ કરીને મુસાફરોથી વધુ અવરજવર ધરાવતા હોય તેવા સ્થળો ઉપર, એટલે કે રેલવે સ્ટેશનો હોય, બસ સ્ટેશનો હોય, અન્ય જે ડોમેસ્ટિક પરિવહન સ્થળો હોય, ત્યાં ખૂબ જ ચકાસણી એટલે કે સુરક્ષા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કે જ્યાં મુસાફરો વેઇટિંગ એરિયામાં બેઠેલા છે, ત્યાં ગુજરાત પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ આ બંને દ્વારા વિવિધ મુસાફરોના જે સામાન છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। આ ચેકિંગમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા છે। રેલવે સ્ટેશનથી લઈ ધાર્મિક સ્થળો સુધી પોલીસના જવાનો 24 કલાક તૈનાત છે। મુસાફરોની બેગ, વાહન, દરેક વ્યક્તિની તપાસ। સમગ્ર ગુજરાતમાં સુરક્ષાનો કિલ્લો ઊભો થઈ ગયો છે। દિલ્હી શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બનેલી હતી, એ સંદર્ભે તમામ રાજ્યોમાં સેન્સિટિવ જગ્યાઓમાં એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે। જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા વિસ્તારમાં મુખ્ય તો દ્વારકાધીશ મંદિર, જે મુખ્ય મંદિર છે, નિજ મંદિર, ત્યાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવેલી છે। ત્યાં એસઆરપીની ટુકડી પણ વેપન સાથે અમે ત્યાં પેટ્રોલિંગ માટે, ફૂડ પેટ્રોલિંગ માટે ત્યાં એલર્ટ કરેલી છે। દિલ્હી ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બધા મોટા સ્થળોએ ચેકિંગ વધારવામાં આવ્યું છે અને દરેક મુસાફર પર નજર રાખી રહી છે પોલીસ। દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યને હાઈ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને આપ જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશન ઉપર આરપીએફ અને જે જીઆરપીની જે ટીમ છે તે ટીમ દ્વારા દરેકે દરેક જે શંકાસ્પદ જે બેગ છે તેની અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશન પર અંદાજિત રોજિંદી 300થી વધુ જે ટ્રેનો છે તેની અવરજવર થતી હોય છે। હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે સુરત આવન જવન કરતા હોય છે। ત્યારે આ મુસાફરો જ્યાં પણ શંકાસ્પદ દેખાય અથવા તો તેમનો જે સામાન શંકાસ્પદ દેખાય તેવા તમામ જે વ્યક્તિ છે અથવા તો જે વસ્તુઓ છે તેમની ઝીણવટપૂર્વક અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દિલ્હી બ્લાસ્ટની તપાસ ચાલુ છે, પરંતુ ગુજરાતે પહેલેથી જ સુરક્ષાની તૈયારીઓ કડક કરી દીધી છે। રેલવે સ્ટેશનથી લઈને મંદિર સુધી હવે દરેક ખૂણો સતર્ક છે।